નજર જોવા મળી રહી હતી। સાવરકુંડલાના શિવાજીનગરમાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। એક તરફ પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરી કે જેને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવી હતી, 4 દિવસ સુધી જેલમાં રહી હતી। પોલીસ પર પણ આરોપ લાગ્યા હતા કે પોલીસે ખોટી રીતે એફઆઈઆર કરીને એમને જેલમાં 4 દિવસ ધકેલી દીધી હતી। ત્યારબાદ એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ને સમગ્ર મામલે ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી। પરંતુ સૌથી મોટા સમાચાર એ કે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જે સીસીટીવી સામે આવ્યા છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમરેલીના એસપી, અમરેલીની પોલીસ, અમરેલીનું તંત્ર કાયદો અને વ્યવસ્થાની જે વાતો કરતી હોય છે તે ક્યાંક એ દાવા પોકળ સાબિત થયા છે। કારણ કે અમરેલીની અંદર કઈ વ્યવસ્થા, કયો કાયદો, ખુલ્લેઆમ દાદાગીરી, દારૂના વેપલાઓ, ખનન માફિયાઓ છે તે પણ રેતી ચોરી કરી રહ્યા છે। જે સમગ્ર ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે। આ ઘટનાને લઈને પણ અત્યારે જે સમગ્ર વિવાદ જે છે તે ચાલી રહ્યો છે। પરંતુ સૌથી મોટા સમાચાર કે અમરેલીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળેલી હાલતમાં છે તે સ્વાભાવિકપણે જોઈ શકાય છે। મારી સાથે પ્રદીપ અમરેલીથી જોડાય છે। પ્રદીપ, અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની એસપી, પોલીસ પ્રશાસન વાત કરે છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી છે। સીસીટીવી તમે જુઓ, ધોળા દિવસે એક યુવકને ગાડી ઉપરથી ઉતારી સ્વિફ્ટ ગાડીમાં એનું અપહરણ કરવામાં આવે છે અને અમરેલીની પોલીસ એવું કહે છે કે કાયદો અને વ્યવસ્થા છે એની સ્થિતિ ખૂબ સારી છે અમરેલીની અંદર। પહેલા દિવસથી એક જ વાત હું કરતો હતો કે જો અમરેલી અને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ ખૂબ સારી હોય, રાજ્યના ગૃહમંત્રી એમ કહેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ નરાધમ હશે, એનું જાહેરમાં સરઘસ નીકળશે। પહેલા દિવસથી કહેતા આવતા હતા સરઘસ તમે કાઢો, તમે એવા આરોપીઓના સરઘસ કાઢો કે જેનાથી ગુજરાતની જનતા તમને એમ કે વાહ, ગુજરાતને શું ગૃહમંત્રી મળ્યા છે। પરંતુ તમે એક એવી દીકરીનું સરઘસ કાઢ્યું જેના કારણે ગુજરાતની છબી હવે ખરડાઈ છે। હવે જ્યારે ગુજરાતનું નામ અન્ય કોઈ રાજ્યની અંદર લેવાતું હશે ત્યારે એમ કહેવાશે કે આ એ ગુજરાત છે કે જેના અમરેલી જિલ્લાના એક નાના એવા ગામની અમરેલીના જાહેર બજારમાં એ દીકરીનું સરઘસ કાઢ્યું હતું। પહેલા દિવસથી હું કહેતો આવ્યો હતો કે અમરેલી નહીં પરંતુ ગુજરાતમાં એ પોલીસના હાથમાં છે જ નહીં। દારૂ, રેતી ખનન, આ તમામ વસ્તુ એ ચાલે છે ને ગુજરાતની અંદર કે જેની વાત જ અલગ છે। હવે વાત અમરેલીની અંદર જ્યારથી આ દીકરીની ઘટના બની ત્યારથી સતત આપણે અવાજ ઉઠાવીએ છીએ, એક એક વાતને લઈને વાત કરી રહ્યા છીએ। સાહેબ, નવાઈની વાત તો એ છે કે વારંવાર સતત 2 વખત 2 દિવસ સુધી એક અવાજ ઉઠાવ્યો હતો કે અમરેલીની અંદર ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે અને પોતાને મન ફાવે ને એમ અમરેલીની અંદર ખનન કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી અમરેલીની અંદર ખનન બંધ થઈ ગયું છે। ભાવ અમરેલીમાં આસમાને પહોંચ્યા છે અને આ એ જ અમરેલી છે કે જ્યાં આજથી 3 દિવસ પહેલા એટલું ખનન થતું હતું ને એની વાત જ અલગ હતી। અત્યારે હું જે જગ્યાએ ઉપસ્થિત છું, મારી પાછળના હું તમને પહેલા એ દ્રશ્યો બતાવીશ। આ નારી સ્વાભિમાન આંદોલનનું આ મંચ છે। આ મંચનું કામ જ એ હતું કે અમરેલી પોલીસ જાગે, પણ આ મંચની અંદર અહીંયા તમામ નેતાઓ બેઠા છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। આ મંચ થકી અમરેલી પોલીસ જાગી નહીં, અમરેલી જિલ્લા પોલીસ વડા પણ ન જાગ્યા। અમરેલી જિલ્લા પોલીસ વડાને હજુ પણ એમ છે કે તેઓ ગાંધીનગરની અંદર ફરજ બજાવે છે, કેમ કે ત્યાં જે તેમનું પોલીસ ભવન હતું ગાંધીનગરની અંદર એમાં એમની ઓફિસ હતી સીઆઈડી ક્રાઇમની અંદર, એટલે હજુ પણ એમને એમ જ છે કે મારી જવાબદારી એટલી જ છે। પરંતુ હવે એ ભૂલી ચૂક્યા છે કે તે અમરેલી જિલ્લાના પોલીસ વડા છે। વિરજીભાઈ, અમરેલીની અંદરથી એક તરફ તમે નારી સ્વાભિમાન આંદોલનની અંદર બેઠા છો, તમારી સુરક્ષામાં જ એટલી બધી પોલીસ છે કે અમરેલીના લોકોની સુરક્ષા નથી થઈ શકતી। થોડા દિવસે અમરેલીમાં અપહરણ થાય વિરજીભાઈ, આ અમરેલી છે? સાવરકુંડલા એટલે અમારી જોગીદાસ ખુમાણની ભૂમિ કે જેનું બારવટું કૃષ્ણકુમારસિંહજી સામે ચાલ્યું। મેં તમારી ચેનલમાં હમણાં જ કહ્યું કે જે 1800 પદના ધણીએ પ્રથમ પોતાના રજવાડું દેશને સોંપ્યું તો કૃષ્ણકુમારસિંહજી, એમની સાથે બારવટું ચાલતું હતું છતાં પણ જ્યારે જોગીદાસ ખુમાણને ત્યાં દીકરાના બેસરામાં જાય છે એટલે બાપુના કૃષ્ણકુમારસિંહજીના બધા જે રક્ષકો હતા
એ કે આ જોગીદાસને મેં અહીંયા પૂરું કર્યું ત્યારે કૃષ્ણકુમારસિંહજી કહે આપણે દીકરાના બેસરામાં આવ્યો છે, આવું ન થઈ શકે એવી ભૂમિ એટલે સાવરકુંડલા. અને એના ચૂંટાયેલા ધારાસભ્ય એટલે કસવાળા રોજ ટીવીમાં કાંઈ ને કાંઈ વાત કરે, ખેડૂતની આટલી મોટી ચિંતા કરે. અને ભાજપ સિવાય બીજું કાંઈ નથી. અને ભાજપ જ આ રાજ્યને બચાવી શકશે, ભાજપ જ બધું કરી શકશે. તો કસવાળા તમે ક્યાં કહેવાળો લઈને નીકળ્યા છે તો કયો. તમારા સાવરકુંડલામાંથી આ દીકરી માટે અમે ચિંતા કરી છે, યુવાનને ઉપાડી જાય અને છતાં પણ તેની પોલીસ કશું કરી શકતી નથી. મને લાગે છે હવે આ ભાજપમાં ભાજપથી હવે ભગવાન અમને બચાવે તો શક્ય બનશે. ને આ પોલીસ અમારું રક્ષણ કરવાને બદલે આવા યુવકોને બીજે ક્યાંય ઉપાડી ન જાય એનું રક્ષણ કરે. વળી પાછું ખનન શરૂઆત થયું છે એવું કોકે કહ્યું. આજે શેત્રુજીમાં ખનન શરૂ થયું છે, જેના માટે મેં બેઠાજીને જો ખનન શરૂ થયું હોય તો આ કયા પ્રકારની પરિસ્થિતિ હાલતી હશે. એટલે મેં તો કહ્યું કે આ જિલ્લાને પાછો યુપીનો જિલ્લો ન બનાવી દે એવી એમને ચિંતા થઈ રહી છે. બિલકુલ. તો હાલ અહીંયા રાજકમલ ચોકની અંદર ઉપસ્થિત છું. રાજકમલ ચોકની વચ્ચે અહીંયા કોંગ્રેસના નેતાઓ જે છે તે અહીંયા બેઠા છે ને તમામ લોકોની સાથે સાથે બીજી તરફ અહીંયા એટલી પોલીસની સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે. જો કદાચ આ જ પોલીસની સિક્યોરિટી અમરેલીની જનતા માટે વાપરવામાં આવી હોત, આ જ પોલીસનો બંદોબસ્ત અમરેલીની જનતા માટે વાપરવામાં આવ્યો હોત તો કદાચ સાવરકુંડલામાંથી થોડા દિવસે અપહરણ ન થયું હોત. પહેલા દિવસથી વાત કરીએ છીએ અમરેલીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, હજુ પણ અમરેલીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથલેલી હાલતમાં જ છે. પણ હવે અમરેલી જનતાએ વિચારવું પડશે કે આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથલેલી હાલતની અંદર છે ને એને સાફ કરવી હોય ને તો કેવી રીતે કરવી. પર હવે ભરોસો કરવો હોય તો અમરેલીની કઈ પોલીસ ઉપર અમરેલીની જનતાએ ભરોસો કરવો ને એ પણ એક વિચાર છે. હવે આ અંગે અમરેલીની જનતાનું શું માનવું છે ને એ હવે આવનારા સમયમાં જનતા ખુદ જણાવી દેશે. કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં જે ઘટના બની રહી છે ને એ ઘટના કોઈ સામાન્ય ઘટનાઓ તો નથી. અને આ એવી ઘટનાઓ છે કે જે જિલ્લા પોલીસ વડા હોય અથવા અમરેલી જિલ્લાના જે કોઈ પણ મુખ્ય અધિકારીઓ હોય એમની સીધી જ નજર હેઠળ જ થતી હોય. જો એ ધારે ને તો કોઈ ઘટના બના બને. આપને રોકવા માંગીશ પણ મારે પણ સમજવું છે કે જ્યારે હું બધા પોલીસ વાળાની વાત નથી કરતો પણ અમુક પોલીસ વાળા કે જેના નામ પણ સામે આવતા હોય છે, હપ્તામાં પહેલો નંબર, ટ્રાફિકમાં સિગ્નલ નો પાર્કિંગમાં ગાડી પડી હોય તો ત્યાંથી પહેલો નંબર ફટાફટ ગાડી ઉપાડી લેવામાં આવે છે. દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે એ તો પછી ઉપરથી શું કહે કે ત્યાંથી એક્શન લેવાનું કે એટલા માટે થઈને બંધ કરાવતા હોય છે. બાકી દારૂના અડ્ડાઓ ચાલુ છે તેની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. પરંતુ આવા જે ગુનેગારો છે જે બેફામ રીતે ફરે છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આમ જનતા છે દિવસે ને દિવસે હેરાન થાય છે, પરેશાન થાય છે. ખાલી ફોકટમાં એમને હેરાન કરવામાં આવે છે. કદાચ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય છે તો એમનું કોઈ સાંભળવા વાળું નથી હોતું. એટલે પોલીસ પ્રજાનો મિત્રો આ સૂત્ર જે પોલીસ કહે છે સેવા, શાંતિ અને સુરક્ષાનું, શું ખરેખર સેવા, શાંતિ અને સુરક્ષા જેવું છે ગુજરાતમાં? જો ગુજરાતની અંદર અને અમરેલીની અંદર પોલીસનો જે સિમ્બોલ છે સેવા, સુરક્ષા અને શાંતિ, જો આ ખરા અર્થની અંદર અમરેલી જિલ્લા પોલીસે સાર્થક કર્યું હોત ને તો અત્યારે આ નારી અસ્મિતા આંદોલનની જરૂર ના પડી હોત. આ પહેલી વાત. હવે બીજી વાત, જો આ સેવા, સુરક્ષા અને શાંતિ એમને અમરેલી પોલીસે સાબિત કરાવ્યું હોત તો આ આંદોલનના મંચ ઉપર છેલ્લા 30 કલાકની અંદર લગભગ 5 થી 7 લોકોએ પોતાની ફાઇલ લઈને આવ્યા છે કે અમે અરજી કરી છે ને અમરેલી પોલીસ અમારું કામ નથી કરતી. ત્રીજા નંબરનો પ્રશ્ન, જો અમરેલી પોલીસ સેવા, સુરક્ષા અને સલામતીની વાત કરતી હોય ને તો થોડા દિવસે અપહરણ ન થાય. અને ચોથી વાત એ કે જો તમે અમરેલીની અંદર એક સમય હતો અમરેલીની અંદર કે અમરેલીની અંદર પ્રવેશ કરવો હોય ને તો ચાવડની આગળથી તમે અમરેલીની અંદર આવો ને તમારી પાસે કોઈ પણ ગેરકાનૂની વસ્તુ હોય ને તો અમરેલી પોલીસ તરત તમને પકડી લેતી હતી. અને અમરેલી પોલીસ હતી, અમરેલીના જિલ્લા પોલીસ વડા હતા નિર્લિપ રાય, અને જ્યારે તેઓ અહીંયા ફરજ બજાવતા હતા તે દરમિયાન અમરેલી એવું સજ્જડ બંધ થઈ ચૂક્યું હતું. પરંતુ કેટલાક એવા લોકો હતા કે જેને એવું અમરેલી નહોતું જોતું એટલા માટે એમના ઉપર દબાણ થવામાં આવતું હતું અને અંતે એમની બદલી થઈ. બાકી આજ અમરેલીની જનતા જાણે છે કે જો આજે એ નિર્લિપ રાય જેવા બાહોશ અધિકારી જો અમરેલીની અંદર હોત ને તો અમરેલીની બજારની અંદર આ દીકરીનું જાહેરમાં સર્કસ ના નીકળ્યો હોત. સાહેબ, કોઈની મજાલ છે આ પ્રકારે દીકરીનું સર્કસ નીકળે? તમે જ્યારે ટ્રેનિંગ લેવા જાઓ છો, તમે જ્યારે અભ્યાસ કરવા માટે જાઓ છો, તમે કાયદો જ્યારે ભણો છો ત્યારે તમને સ્પષ્ટપણે ભણાવવામાં આવે છે કે કોઈ પણ દીકરી આરોપી હોય, કોઈ પણ મહિલા હોય, એની ઉંમર મર્યાદા નથી.
કોઈ પણ બેન દીકરી મહિલા જ્યારે આરોપી હોય એની ઉંમર મર્યાદા કોઈ નથી. એ આરોપી હોય તો તમે એને બનાવો, પણ સાહેબ એનું મોઢું તો ટાંકો. તમે કોઈ બીજા વ્યક્તિ અને રાજકીય નેતાનો હમ સંતોષવા માટે જો તમે તમારી આવી આવડી મોટી પોસ્ટ કે જેને નોકરીમાં મહેનત કરવા માટે 2 લાખ 3 લાખ યુવાનો તૈયાર કરતા હોય, એમાં માત્ર 50 લોકો આઈપીએસ અધિકારી બને છે. તેમાંના તમે પણ એક છો. જો તમે તમારો કાયદો આ ભૂલી જતા હોય તો તમે શું અમરેલી જિલ્લાની રક્ષા કરવાના સાહેબ? આ થોડા દિવસે અપહરણની ઘટનાઓ બની, ખનીજ માફિયાનો અવાજ ઉઠાવ્યો, તમે રેતી ખનન બંધ કરાવ્યું, અપહરણની ઘટના બનાવી. અમે અત્યારે બતાવી રહ્યા છીએ તમારી આ અમરેલીની પોલીસની કામગીરી કે અમરેલીમાં થોડા દિવસે અપહરણ થાય. નક્કી હવે આ ચાલ્યા પછી એ વાત તો કન્ફર્મ છે, આવતીકાલ સાંજ સુધી તમે આરોપીને લઈ આવવાના છો કે આ રહ્યા આરોપી અમરેલીને અંદરથી જે ધરપકડ કરીને અપહરણ કરીને જે લઈને ગયા હતા ને. જો પહેલા ધ્યાન રાખ્યું હોત ને તો અહીંથી એ આરોપીઓ જ્યાં ક્યાંય પણ ફરાર થયા હોય ત્યાં સુધી તમારે લાંબુ ના થવું પડે ને તમારે એને પકડવાય ના જવું પડે. જી ભાવિક પ્રદીપ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હું એ પોલીસ અધિકારીઓને અહીંથી કહેવા માંગુ છું કે રાજનેતાઓના હાથા બની અને તમે જે કરો છો ને તો તમે ખાખી વર્દીને પણ બદનામ કરો છો. જો તમારે પોલીસની નોકરી કરવી હોય ને ખાખીની આબરૂ જાળવવી હોય તો પોલીસના જે કાયદા અને કાનૂનમાં આવે એ કામ કરો, ન કે રાજનેતા કે એમ કામ કરો. કારણ કે અત્યારે જે સ્થિતિ પેદા થઈ છે, સ્થિતિ પર તમારી ઉપર પણ નજર છે ને તમારા પર જે આરોપો લાગે છે કે સાબિત ન થઈ જાય, યાદ રાખજો. પોલીસ ભરતી માટે થઈને જે યુવાનો છે આજનો એ ખૂબ મહેનત કરે છે અને જે બીજા પોલીસ કર્મીઓ જે સેવા, શાંતિ અને સુરક્ષાની વાતો કરે છે, એવા અમુક પોલીસ કર્મચારીઓ અને એવા અધિકારીઓના કારણે ગુજરાતમાં આખી પોલીસ બદનામ થઈ રહી છે. પરંતુ રાજનેતાઓના હાથા બનીને કામ કરવાનું બંધ કરો અને આ ખાખી જે છે, તમે જે ખાખી પહેરો છો એની ઇજ્જત કરતા શીખો. એ એમને નથી મળતી અને તમને મળી છે તો ગુજરાતને બદનામ ન થાય તેને અટકાવવા માટે થઈને મળી છે, આરોપીઓના સરઘસ કાઢવા માટે થઈને મળી છે, ન કે એ દીકરીઓના સરઘસ કાઢવા માટે થઈને. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો.